સુઈ ગામમાં આકાશી આફત ત્રાટકી અને 72 કલાક બાદ હજુ પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે। સુઈ ગામના અનેક ગામડાઓ હજુ પણ જળમગ્ન છે અને તેથી લોકોની હાલત ખૂબ કફોડી થઈ રહી છે। સુઈ ગામનું ભરડવા ગામ હાલ સંપર્ક વિહોણું છે। મોબાઈલ નેટવર્ક હજુ પણ બંધ છે। છેલ્લા 3 દિવસથી અનેક ગામોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે। અહીં શિવનગરના રહેવાસીઓ જાતે જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા। સ્થાનિકોએ જમવાની કે પાણીની કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આ સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે અહીં 2015 કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે। જો તંત્ર કામગીરી નહીં કરે તો વિષમ પરિસ્થિતિ સર્જાશે। સુઈ ગામ પહોંચવું હોય તો આ નજારો છે ને આ દ્રશ્યો છે કે જ્યાં તમારે સુઈ ગામ પહોંચવું હોય તો કયા પ્રકારે પહોંચી શકાય। તમે સુઈ ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ વાત જ જવા દો, પણ માણસ બચાયા। ત્યાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું હમણાં પાણીમાં, 10 માણસોને બચાવીને આવ્યા છો અને પાણી તો એટલે છે। દેખો પરિસ્થિતિ વાત જ જવા દો, અંદરની એવી ભયંકર પરિસ્થિતિ છે ને કે નથી પશુને ખાવા કે નથી માણસને કોઈ ખાવા, આ ભૂખે મરે। બહાર આવવું હોય તો આ પ્રકારે બહાર આવવું હોય તો બિલકુલ આમ જો તરતા આવડતું હોય તો આવી જાય ને કે આ હોડિયાના સહારે, બાકી નથી આવી શકાતું। કેટલા સમયથી તમે આ રીતે પાણીમાં આ મતલબ સમય મને થઈ ગયો કાલનો વાતનું, કાલથી। કેટલા ગામો છે જે આવી જ રીતે અંદર આવી રીતે ગામ સોઈ ગામ છે, જડોયા છે, બેણપ છે, આ બધા ગામડા એ તરીકે જ છે। આપ જુઓ ચારે તરફ તમે જોશો તો ફક્ત પાણી અને પાણી જ છે। અને અહીંયાના જે સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીશું કે કેટલો સમય તમે પાણીમાં કાઢ્યો? આ પ્રકારનું પાણી 2 દિવસથી પાણી છે અહીંયા, કારણ કે પીવાનું પાણી, ખાવાની વ્યવસ્થા, બાળકો, વૃદ્ધો કશું કોઈ સગવડ જ નથી। બધું પાણીમાં જતું રહ્યું। અનાજ બીજું બોરીઓ બીજું બધું પલળી ગયું મારું, બધું બોરીઓ। અચ્છા, આ જે પાણી ઉતર્યું છે થોડુંક એવું કહી શકાય? હા, અત્યારે ઉતર્યું છે થોડું, 1-1.5 ફૂટ જેટલું, નકા આટલું પાણી હતું, અત્યારે થોડુંક ઉતર્યું છે। તો અત્યારે તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? અમે અહીંયા સામે કિનારે જઈ રહ્યા છીએ, સંબંધી છે તેને મળવા। તો આપ જુઓ કે સુઈ ગામ જ્યાં પહોંચવાનું હોય તો આ પ્રકારે પાણીમાં ચાલીને જવું પડે। અહીંયાના દ્રશ્યો તમે જુઓ, આ જે દુકાન છે કે ઘર છે કે હોટલ છે એ કઈ રીતે અને કેટલું જે જળસ્તર છે એની હાઈટ છે એ હાઈટ તમે જુઓ તો આ સ્થિતિ સુઈ ગામ પહોંચવા માટેની છે। અને આગળ તમે જોશો તો હમણાં જ થોડી વાર પહેલાં એક ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટર પણ પલટી માર્યું છે અને એમાં જે લોકો હતા એમને SDRF દ્વારા બચાવવામાં આવ્યા છે। ત્યારે આ સેવા માટે જઈ રહેલું ટ્રેક્ટર હતું અને એમની આ પરિસ્થિતિ થઈ છે। પરંતુ આ જે સ્થિતિ છે એ છેલ્લા 3 દિવસથી છે અને રાહત છે કે વરસાદ જે છે એ થંભી ગયો છે, નહીં તો પરિસ્થિતિ હજુ વણસી શકી હોત। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 સુઈ ગામ। આ દ્રશ્યો પરથી સુઈ ગામની પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપને આવી શકે તેમ છે, કારણ કે કમર સમાણા પાણી છે। ઠેર ઠેર આવા પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીં જનજીવન ખોરવાઈ ચૂક્યું છે અને લોકો પોતાની બચેલી જે ઘર સામગ્રી છે તે લઈને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। સુઈ ગામ NDRFની ટીમ દ્વારા આ જે રેસ્ક્યુ છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે લોકો ફસાયેલા હતા એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બધે જ તમે જ્યાં જાઓ ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે, આ જ પ્રકારનું જળસ્તર છે અને અહીંયાથી લોકોને નીકળવું હોય તો કેટલી પરિસ્થિતિ વિકટ બની શકે છે એ જોઈ શકો છો। અને હજી આગળ આ જે ST બસ છે એ ST બસ પણ આપણને દેખાઈ રહી છે કે એ છેલ્લા 2 દિવસથી અહીંયા બંધ પડી છે, સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ। પરંતુ અત્યારે વરસાદને કારણે કોઈ પણ પ્રકારની જે સલામતી છે એ સલામતી નથી। આ બસ અહીંયા પહોંચાડવા માટે લોકોને જરૂર આવી હશે, પરંતુ અહીંયાથી એ આગળ જઈ શકી નથી। પાણીનું સ્તર તમે જોઈ શકો છો, અત્યારે અમે જે છીએ એ છાતીથી ઉપર જેટલું પાણી છે અને આ પાણીમાં સુઈ ગામ પહોંચવું પડે એવી સ્થિતિ છે અને ત્યાં બોટ સિવાય કંઈ જ ચાલી શકે એમ નથી। આ સ્થિતિ છે સુઈ ગામની છેલ્લા 3 દિવસથી। વરસાદ બંધ થયો છે એના કારણે રાહત છે, નહીં તો ઉપરથી આસમાની આફત અને નીચે દરિયો જ દરિયો। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 સુઈ ગામ। તો બનાસકાંઠામાં હાલ અત્યારે આવા બેહાલ છે। વાવ તાલુકામાં વરસાદ થંભી ગયો પરંતુ મુશ્કેલી હજુ એ યથાવત છે। વાવ તાલુકાનું ભાટસર ગામ જુઓ, જ્યાં વરસાદી પાણીએ તારાજી વેરી છે। SDRFની ટીમે 50થી વધુ લોકોનું અહીં રેસ્ક્યુ કર્યું હતું।